મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 ફિઝિક્સ અને શરૂ છે આપણું વિદ્યુત પ્રવાહ ચેપ્ટર. 2 અઠવાડિયાનો આપણે ગેપ પડી ગયો છે. સંજોગોને ધ્યાનમાં રાખી આપણા લેક્ચરો નથી મૂકી શકાયા. હવે પછી આપણા લેક્ચર કન્ટિન્યુ ચાલશે. મિત્રો, આપણું ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ ચાલે છે અને લેક્ચર નંબર 18. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણના દાખલા જોયેલા હતા. ઉદાહરણ 1, 3 અને 4. અત્યારે શરૂ કરવા માટે જઈએ છીએ આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો. મિત્રો, અહીંયા થોડું આપણે એક નવો વિચાર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. દાખલાની રકમ અહીંયા ઓન સ્ક્રીન તમારી સામે આવી જશે. દાખલાની જરૂરી વિગતો તમારી સામે છે. ઓકે, ચાલો તો શરૂ કરવા માટે જઈએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 1, સ્વાધ્યાય 3.1. ચાલો તો જરા આપણે એકવાર રકમ વાંચી લઈએ. ઓકે મિત્રો, તો આપણે જરા એકવાર રકમને રીડ કરી લઈએ. એક કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ આપેલો છે. એટલે આપણી પાસે જે ગાડીઓની અંદર જે બેટરી હોય છે એનો EMF 12 વોલ્ટ છે. જો આ બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય, અંદર જે આંતરિક અવરોધ છે તે 0.4 ઓહ્મ હોય, તો આ બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાશે? ઓકે, તો રકમ તમે જોઈ લીધી છે. ફરી પાછી જરા એકવાર આપણે રકમને સમજીએ. એક બેટરી આપેલી છે. બેટરીનું EMF 12 વોલ્ટ છે. બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે. અને મિત્રો, જ્યારે પણ તમે આંતરિક અવરોધનું જોડાણ કરો, આ રીતે ત્રુટક રેખા આકારે બોક્સ અવશ્ય કરો. ત્રુટક રેખાની અંદર જે અવરોધ છે તે આંતરિક અવરોધ છે, બેટરીની અંદર ઇનબિલ્ટ છે. એ બહારથી કોઈ પરિપથમાં આપણે જોડતા નથી. અને બાહ્ય અવરોધ R તમને આપવામાં આવેલો છે. ઓકે, કેટલો છે આપણે તેમાં પડતા નથી. અત્યારે R ને આપણે સસ્પેન્સ રાખીએ. મિત્રો, રકમમાં તમને એવું કહે છે કે પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ શોધો. શું કહે છે મિત્રો? પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ. મિત્રો, જો પ્રવાહ તમારે જો શોધવો હોય તો આપણી પાસે આપણે જે થિયરી જોઈ ગયા, બેટરીનું EMF, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, બેટરીનો આંતરિક અવરોધ, આખી જે અગત્યની થિયરી જોઈ, તો એ થિયરીને યાદ કરો અને થિયરી તમે જોશો તો તમને આઈડિયા આવશે કે તે થિયરીના એન્ડમાં અને અહીંયા લાસ્ટમાં આપણે I max મેળવેલો હતો. મિત્રો, I max ક્યારે મળે? જ્યારે તમારો બાહ્ય અવરોધ શૂન્ય થાય. છેલ્લો મુદ્દો હતો કે જ્યારે પરિપથનો બાહ્ય અવરોધ શૂન્ય થાય, અર્થાત કે R નું મૂલ્ય તમને બિલકુલ ન મળે, તો એ વખતે જે પ્રવાહનું મૂલ્ય છે તે પ્રવાહનું મૂલ્ય મિત્રો કેવું મળે છે? મેક્સિમમ મળે છે. બહુ સિમ્પલ આપણી પાસે ઇક્વેશન છે કે I બરાબર E/R પ્લસ R. આ સૂત્ર તો ઓલવેઝ આપણે વાપરીએ છીએ. હવે આ સૂત્રમાં જો તમે R ને 0 સુધી ખેંચી જશો તો તમારું જે I છે એ I મેક્સિમમ બની જશે. ઓકે, તો I જે મેક્સિમમ બન્યું તે કેટલો થશે? સિમ્પલ, I max ઇઝ ઇક્વલ ટુ E તમને આપેલો છે કેટલો? 12. અને આંતરિક અવરોધ 0.4 પ્લસ આ કેપિટલ R 0 આપણે લઈ લેવાનો છે. ઓકે, ચાલો કેટલા થશે? તો આ 12/0.4 એટલે તમારો આન્સર થશે 30 એમ્પિયર. મિત્રો, આ બેટરી 30 એમ્પિયરનો મહત્તમ વિદ્યુત પ્રવાહ આ માર્ગે આપી શકે. પણ જે મળશે નહીં, કારણ કે તમે R ને 0 રાખીને કામ નહીં કરી શકો. બરાબર છે? ઓકે, ચાલો તો તમને
આર નું કોઈક ને કોઈક તમે અવરોધ જોડો તો 0 મૂલ્યનો તો અવરોધ મળવાનો નથી. તમે કોઈક ને કોઈક અવરોધ તો તમે જોડશો જ. ધારી લો કે અહીંયા તમારે અવરોધ જોડો છો તે 0.000001 ઓહ્મ છે. મળ્યો ખરો કે નહીં? એટલે આર ક્યારેય પણ શૂન્ય થવાનો નથી. એટલે તમને મેક્સિમમ 30 એમ્પિયર નો પ્રવાહ મળશે નહીં. 30% ઓછો મળશે, 30 કે 30 થી વધારે મળશે નહીં. હા, બેટરી 30 એમ્પિયર નો પ્રવાહ આપવા માટે બંધાયેલી છે, જો તમે આર શૂન્ય લઈ શકો તો. બોલો, આવી વાત સમજમાં ક્લિયર? તો મિત્રો, આ થયું આપણું સ્વાધ્યાયનો દાખલો નંબર 3.1. ઓકે, વધી આગળ. ચાલો, તો ત્યાર પછી આપણો દાખલો છે સ્વાધ્યાયનો દાખલો નંબર 3.2. મિત્રો, આકૃતિ તમારી સામે અહીંયા છે. રકમ ઓન સ્ક્રીન હમણાં આપણે અહીંયા જોઈએ છે, પણ આ આકૃતિને સાથે રાખજો અને રકમ તરફ જરા નજર રાખજો. વાંચી લઈએ રકમ. ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો રકમ જરા વાંચી લઈએ. શું કહે છે? 10 વોલ્ટનું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી છે કે જેનું EMF 10 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 3 ઓહ્મ છે. એક અવરોધ સાથે જોડવામાં આવેલ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જો પરિપથમાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર હોય, જે તમને પરિપથ આપ્યો છે તેમાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર હોય, તો અવરોધ કેટલો હશે? આપણને જે કેપિટલ આર આપેલો છે તેનો અવરોધ આપણે શોધવાનો થાય. જ્યારે પરિપથ બંધ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. તો રકમ તમારી સામે આવી ગઈ છે. ફરી એકવાર આકૃતિ જોતા જઈએ અને સમજતા જઈએ. આ દાખલાની જેમ જ એક બેટરી તમને આપેલી છે. મિત્રો, બેટરીનો આંતરિક અવરોધ 3 ઓહ્મ છે, ઘણો વધારે છે. ત્રુટક રેખા કરીશું આપણે. અને પરિપથમાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર નો આપેલો છે. અને મિત્રો, બાહ્ય અવરોધ આર કેટલો હશે એ આપણે શોધવાનો છે. એ ઉપરાંત બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V પણ આપણે શોધીશું. ચાલો ગણીએ. ઓકે, જો ફરી પાછું આ દાખલામાં જે સૂત્ર લીધું એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આપણને કેપિટલ આર મળી જશે. શું છે આપણી પાસે સૂત્ર? I બરાબર E/R પ્લસ R. ચાલો આમાં કિંમત મૂકીએ. I 0.5, E 10, R એટલે 3 અને કેપિટલ આર આપણે શોધવાનો છે. આનો ગુણાકાર કરીએ મિત્રો, અથવા તો એક કામ કરીએ, 3 પ્લસ આર ને કરતા બનાવો તો 10/0.5 એટલે કેટલા થશે? 20. માટે કેપિટલ આર બરાબર 17 ઓહ્મ થશે. આ કેપિટલ આર આપણને મળી ગયો. ઓકે મિત્રો, હવે આપણે શોધવાનો છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. મિત્રો, આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ બે રીતે તમે શોધી શકો છો. નંબર 1, V બરાબર E માઇનસ IR. ઓકે, અને બીજું કે આ જે અવરોધ છે તે અવરોધ પર ઓહ્મનો નિયમ એપ્લાય કરો તો V is equal to I કેપિટલ R. મિત્રો, આ બંને રીતે તમે જોશો જવાબ તમને એક જ મળશે. તમે બેમાંથી કોઈ પણ એક રીતે વધી શકો છો આગળ. ચાલો આમાં કિંમત મૂકીએ. E એટલે કેટલા થશે? 10 માઇનસ I 0.5 અને R એટલે 3 કેટલા થશે? 10 માઇનસ 1.5 એટલે 8.5 વોલ્ટ થાય. જો તમે બીજી રીત પર જશો તો મિત્રો I એટલે 0.5
અને R એટલે 17. તો અહીંયા બી તમારો જવાબ 8.5 હોય. કોઈ પણ રીતથી તમે દાખલો ગણશો તમારો આન્સર એ જ આવશે. બોલો હવે છે વાત સમજમાં. તો આ થયા સ્વાધ્યાયનો દાખલો નંબર 3.1 અને 3.2. ચાલો ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો આગળ 3.3 દાખલો જોઈએ. ઓકે, તો હવે આપણી પાસે ત્યાર પછીનો આગળનો દાખલો છે 3.3 અને બીજો દાખલો છે 3.4. ચાલો તો આપણે એક કામ કરીએ. આ દાખલાની રકમ મિત્રો આકૃતિ તમારી સામે છે. રકમ ઓન સ્ક્રીન હમણાં આવશે અને એ તમારે સાથે સાથે જરા ધ્યાનથી જોવાની છે. ચાલો તો આકૃતિ જોતા જાઓ અને રકમને સમજતા જાઓ. ઓકે મિત્રો, તો રકમ પર જરા એકવાર આપણે નજર ફેરવી જઈએ. રકમની અંદર આપણને બે પાર્ટ આપેલા છે. પાર્ટ એની અંદર એવું કહે છે કે 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મ આ 3 અવરોધો છે. 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના આ સંયોજનનો કુલ અવરોધ આપણે શોધવાનો છે મિત્રો. ઓકે, ચાલો બીજું શું કહે છે, જો આ સંયોજનને 12 વોલ્ટના ઈએમએફ જો આ સંયોજનને 12 વોલ્ટના ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે જોડવામાં આવે છે. 3 અવરોધને એક બેટરી સાથે જોડી કે જેનો અવરોધ આંતરિક અવરોધ અવગણ્ય છે પણ ઈએમએફ કેટલું છે 12 વોલ્ટ. તો દરેક અવરોધના છેડે વોલ્ટેજ તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ચાલો તો રકમ વાંચી લીધી, જરા સમજીએ એકવાર. R1 R2 અને R3 3 અવરોધ, R1 બરાબર 1 ઓહ્મ, R2 બરાબર 2 ઓહ્મ અને R3 બરાબર 3 ઓહ્મ. આ 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે મિત્રો. આપણને એવું કહે છે કે 3 નો સમતુલ્ય અવરોધ શોધો. અને બીજું, પરિપથમાંથી વહેતો પ્રવાહ I નું મૂલ્ય શોધવાનું છે. અને ત્રીજું, 3 અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ શોધવાના છે, એટલે કે 3 માં વોલ્ટેજ કેટલા હશે. એક કામ કરીએ મિત્રો, સૌથી પહેલા આપણે એક કામ કરીએ, શ્રેણી અવરોધનું સૂત્ર આપણે લખીએ. શું હતું શ્રેણી અવરોધનું સૂત્ર? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ચાલો, R1 કેટલો 1 ઓહ્મ, R2 2 ઓહ્મ, R3 3 ઓહ્મ. 3 નો સરવાળો કર્યો એટલે 6 ઓહ્મ. મિત્રો આ શ્રેણી અવરોધ આપણને મળી ગયો. ચાલો, શ્રેણી અવરોધ મળ્યો તો હવે આપણે ઓહ્મનો નિયમ વાપરીએ તો આપણને આ પ્રવાહ I મળશે. ઓકે, ચાલો શું આવશે ઓહ્મનો નિયમ? V is equal to IR. પણ અહીંયા મિત્રો IR નહીં, IRS લખીશું. તો આ V આપણને આપેલા છે 12 વોલ્ટ, I આપણે શોધવો છે અને RS 6 મળ્યો. તો મિત્રો આના પરથી 12 ભાગ્યા 6 એટલે I નું મૂલ્ય 2 એમ્પિયર મળશે. ચાલો આવી વાત સમજમાં. ઓકે, 3 અવરોધ શ્રેણીમાં છે, સરવાળો કર્યો તો આપણને અવરોધ કેટલો મળ્યો? 6 ઓહ્મ. ઓહ્મનો નિયમ. અચ્છા, અહીંયા બેટરીનો આંતરિક અવરોધ આપેલો નથી. રકમની અંદર તમે જોઈ શકો છો, તમને એવું કહ્યું છે સ્પષ્ટ રીતે કે અવગણ્ય આંતરિક અવરોધ વાળી, મતલબ કે તેનો આંતરિક અવરોધ નથી. જો આંતરિક અવરોધ હોય તો એ આંતરિક અવરોધને તમારે સાથે રાખીને કામ કરવું પડે. ઠીક છે, ચાલો V is equal to IR નો ઉપયોગ કર્યો, V બરાબર 12 થયો તો આપણને I મળ્યો 2 એમ્પિયર. આગળ વધીએ. હવે મિત્રો આપણને એવું કહે છે દરેક અવરોધ માટેના વોલ્ટેજ. તો મિત્રો ધારી લો કે આના માટેનો વોલ્ટેજ V1 હોય તો આપણને V1 શું મળશે? એટલે કે R1 માટે V1 બહુ સિમ્પલ છે, V is equal to IR.
તો સૂત્ર થશે I R1, મતલબ કે I આપણો કેટલો 2, અચ્છા R1 કેટલો છે 1, તો તમારો જવાબ થયો 2 વોલ્ટ. આ V1. મિત્રો આ જ રીતે જો તમારે V2 જોઈએ છે તો સિમ્પલ છે, શું મળશે? અહીંયા લખી શકાય V2 બરાબર IR2, I એટલે 2 અને R2 એટલે 2, મતલબ કે 4 વોલ્ટ. ધારો કે તમારે V3 જોઈએ છે, શું આવશે? V3 બરાબર IR3, I એટલે 2 અને R3 એટલે 3, 6 વોલ્ટ. મિત્રો 3 વોલ્ટેજ નો સરવાળો કરો, બેટરીના EMF ને મળી જશે 2, 4 અને 6, ટોટલ 12 વોલ્ટ આવી ગયા. બોલો, હવે છે વાત સમજમાં? ચિત્ર ક્લિયર થાય છે? ઓકે, તો આ થયો સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ. સમગ્ર પરિપથમાંથી વહેતો પ્રવાહ I. અને નેક્સ્ટ તો કે ત્રણે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 2 વોલ્ટ મળે, R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 4 વોલ્ટ મળે અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 6 વોલ્ટ મળે. પડી સમજ? તો આ થયો સ્વાધ્યાયનો આપણો દાખલો નંબર 3.3. વધી આગળ. ઓકે, તો ત્યાર પછીનો આપણો દાખલો છે સ્વાધ્યાયનો 3.4, સ્વાધ્યાયનો દાખલો નંબર 4. ઓકે, આકૃતિ તમારી સામે છે, રકમ જરા આપણે વાંચી લઈએ. ઓકે, તો રકમ વાંચી લઈએ આપણે. દાખલાની અંદર બે પોર્શન છે, A અને B. આગળના દાખલામાં બી આ જ રીતે હતું. A 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મ, 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મના 3 અવરોધને સમાંતરમાં જોડેલા છે, તો તેમના સંયોજનનો સમતુલ્ય અવરોધ કેટલો? આ તો ઇઝીલી આપણને મળી જશે. આ સંયોજનને 20 વોલ્ટની બેટરીના EMF વાળી બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે જોડવામાં આવેલ છે. મિત્રો, બેટરીનો અવરોધ આંતરિક અવરોધ 0 છે અને વોલ્ટેજ 20 વોલ્ટ છે. તો આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધવાનો છે. I1, I2, I3 અને I પણ આપણે શોધવાનો છે. ઓકે, ઓકે, તો રકમ વંચાઈ ગઈ છે. ફરી પાછી જરા એકવાર આકૃતિ સમજી લઈએ. કેટલા અવરોધ આપેલા છે આપણને? આ 3 અવરોધ. એક્ઝેક્ટલી આના જેવો જ દાખલો છે. ફરક એટલો છે કે અહીંયા 3 અવરોધ આપણી પાસે સમાંતરમાં આપેલા છે. R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર 4 ઓહ્મ, R3 બરાબર 5 ઓહ્મ. 3 ના સમાંતર જોડાણ સાથે બેટરી છે અને આ બેટરીનો વોલ્ટેજ છે 20 વોલ્ટ. મિત્રો, અહીંયા તમને અહીંયા પણ એવું કહ્યું છે કે આ બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે, મતલબ કે આપણે 0 લેવાનો છે. આની જેમ જ આપણે શોધીશું 3 લાઈનનો પ્રવાહ. 3 અવરોધના છેડા વચ્ચેનો વોલ્ટેજ તો 20 જ રહેશે. મિત્રો, અહીંયા તમે 3 ના વોલ્ટેજ જુદા જુદા લીધા, જે શોધ્યા. અહીંયા એવું નહીં થાય. R1 માટે પણ વોલ્ટેજ 20 મળશે, R2 માટે પણ વોલ્ટેજ 20 મળશે, R3 માટે પણ વોલ્ટેજ 20 મળશે. બદલાશે તો શું બદલાશે? 3 માં પ્રવાહ બદલાશે અને સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આ દાખલાની જેમ છે. પહેલા એક કામ કરીએ, આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણી પાસે છે 1/Rp = 1/R1
प्लस 1/r2 प्लस 1/r3। चलो किंमत मूकी दीए 1/r1 એટલે 2, 1/r2 એટલે 4 અને આ 1/5 આ 1 થશે rp। તો અહીંયા આપણે સાદુરૂપ આપવા માટે આપણો લસા બહુ સિમ્પલ 5 ચોક 20 અહીંયા ગુણી દો, 5 દુ 10 અહીંયા, 4 દુ 8 સામે અને છેદમાં 3 3 નો ગુણાકાર આવશે 5 ચોક 20 અને 20 દુ 40। તો 1 ના છેદમાં rp। તો મિત્રો rp કેટલો થશે 38 અને આ 40 એટલે અડધા કરી એટલે 20 ના છેદમાં 19 ઓહમ। મિત્રો આ સમતુલ્ય અવરોધ મળી ગયો। ચાલો આવી વાત સમજમાં ઓકે। હવે 3 લાઈન નો પ્રવાહ શોધીએ અને ત્યાર પછી આ મેઇન લાઈન નો પ્રવાહ શોધીશું આપણે। હવે કામ કરીએ, ધારો કે હું તમને એમ કહું કે મારે I1 શોધવું છે, તો અહીંયા ઓહમનો નિયમ શું થશે V I1 R1 થશે। તો V કેટલો 20, I1 શોધવાનો છે અને R1 કેટલો થશે ઓકે R1 થશે 2। તો મિત્રો તમે આનો ઉપયોગ કરી શકો છો। તો I1 20/2 એટલે 10 એમ્પિયર થશે। આ જ રીતે તમે બીજું સૂત્ર મૂકી શકો V બરાબર I2R2। આ V કેટલો થશે 20। ચાલો I2 શોધવાનો છે, R2 કેટલો થશે તો R2 બરાબર 4, 20/4 એટલે I2 બરાબર તમારા માટે થશે 5 એમ્પિયર। આગળ વધો તો V બરાબર I3R3 થશે। V કેટલો 20, I3 શોધીએ અને આ 5। તો મિત્રો I3 થશે 4 એમ્પિયર। હવે જો તમારે પરિણામી પ્રવાહ I જોઈતો હોય તો સિમ્પલ છે મિત્રો, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થશે। એનો મતલબ I1 10, I2 5, I3 4 એટલે કે 19 એમ્પિયર થશે। આ થયો પરિણામી પ્રવાહ I। સપોઝ કે તમારી પાસે I1 I2 I3 નથી માંગ્યા, ખાલી I જ માંગેલો છે, તો મિત્રો તમારે સિમ્પલ તમે એમનેમ જ I મેળવી શકો છો। કેવી રીતે? આ જે પરિણામી અવરોધ આવ્યો તેનો ઉપયોગ કરો તો તમારું સૂત્ર થશે V I RP। તો V કેટલો છે 20, I શોધવાનો અને RP કેટલો છે 20 ના છેદમાં 19। તો 20 કેન્સલ, તો I બરાબર 19 એમ્પિયર। તો બંને રીતથી તમે જુઓ તમારો જવાબ એક જ આવે છે। બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે। બંને દાખલાની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુનું જોડાણ શ્રેણી જોડાણ હતું અને આ બાજુ સમાંતર જોડાણ। એક વાત ક્લિયર છે કે શ્રેણીમાં પ્રવાહ સરખો હશે, વોલ્ટેજ બદલાશે, અને સમાંતરમાં વોલ્ટેજ સરખો હશે પણ પ્રવાહ બદલાશે। બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે।
તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.